નારિયા ને કે કીધામાં એટલે માતાએ કીધું કે જા હવે તું ફર. અત્યારે કુળદેવી એક હોય, એક મેલડી હોય, ઈ મેલડીને પાછા 4 મઠ બનાવે અને 4 ભાઈ અલગ અલગ થજો. માતા કયા મઠમાં મને જવાબ દો, એ કઈ નથી. અને પછી એક મેલડી 4 ઢૂંઢવા વાળા. મેલડી કીધું ક્યાં ઢૂંઢસ, સાચું શું ખોટું શું? હું તમને સાચા અને ખોટાની ફરક કરાવું છું. માતા ખોટામાં લાગે છે એવી નથી. માતા તમે જે સમજો છો એવી નથી. માતા બહુ દયાળુ છે, એની પાસે દયા છે, દયાનો સાગર છે. પણ એ સાગરમાંથી તમે કદાચ એક ટીપું લઈ લો ને તો તમારું આખું જીવન પરિવર્તન થશે. તમારે લેવું પછી કેવી રીતે પરિવર્તન થાય, સારું કેવી રીતે થશે? લોકો એટલા પીડાય છે ને, દુઃખમાં એટલા લોકો પીડાય છે એવું થાય કે ભગવાને જન્મ ના આપ્યો તો એટલે ભગવાને તો સારો જન્મ આવે તને રહેતા ના આવડે. અને ભેગું કરી કોઈ કશું નથી લઈ જવાનું, બધું અહીં તમારે મૂકીને જવાનું છે. એના કરતા કંઈક સારા કર્મ કરો, કોકને મદદ કરો. મેં શું કીધું કે મારી પાસે તમે આવો ને તો કે માતાજી પાસે પૂછવાનું. તમારે પેલા નક્કી કરવાનું છે કે મારે એ કરતા મારા પાછળ બેઠો ને એને દુઃખ વધારે છે તો હેડો એને મોકલું. આવી ભાવના રાખવી પડે. આ તો માતાજી ભાઈ જઈએ ને તો પૂછી લઈશું અને પૂછી પછી હું કરશું. ન્યાલ થઈ જવાના છો? નથી ન્યાલ થવાના. કારણ કે મેં તમને એક જ પગથિયું બતાવ્યું છે કે આ પગથિયા ઉપર ચડો, તમે ચડી ગયા. આગળ તો વધવું પડશે ને. આગળ વધવા માટે તમારે દરેક વખતે મારી જરૂર પડશે, એટલે મેં તમને કંઠી પહેરાવી. તો મને ખબર છે કે પહેલા ભાઈએ બીજે જવાના અને ફરવાના ના. જ્યારે એને ખબર પડશે ને કે આ જગ્યા ઉપર આ વસ્તુ ચાલતી છે, આવું મને જ્ઞાન આપ્યું હતું અને આ સાચી વાત છે, આ ખોટી વાત, તમને સાચા ખોટાની ફરક કરવા માટે તમને પહેરાયું છે. તમને ખબર હોવી જોઈએ. હું તો ઘરે ઘરે એ સંદેશો લઈને આવી છું કે તમારી માતા તમે થઈ જશો ને તો જગતમાં તમારે કોઈ જરૂર પડશે, તમારે ઘરે દુઃખ આવશે નહીં. આજ માણસ ભણી ગયો એટલે મોટો થઈ ગયો એવું નથી. ભણી જવાથી માણસ મોટો થઈ જતો સરસ્વતીને કોઈ ખરીદી એક ને એ વેચાતી મળતી નથી. એ તો તમારે પ્રાપ્ત કરવી પડે. કેવી રીતે પ્રાપ્ત કરશો? કે મનની ચેતનાથી. ભગવાને હૃદય આપ્યું શેના માટે આપ્યું હશે?